હવે ચાલુ વરસાદમાં કામગીરી ચાલુ હતું. તમે જોઈ શકો છો ખાડા ખાડા પાણીના ભરેલા છે. તમે ફેર સુધી જોઈ લો. અને પૂછવા કરવામાં આવી કે ભાઈ અહીંયા શું કામ અત્યારે તમે ચાલુ વરસાદમાં કામ કરો છો? તો એમને એમ કીધેલું કે ભાઈ અમારે બહુ ક્વોલિટી સારી છે, એ ચોંટી ગયા છે કે પાણીની અંદર. તમે જોઈ શકો ચાલુ વરસાદે આ લોકો રોડ બનાવવા નીકળ્યા છે. તો ચાલુ વરસાદમાં તમે શું કહેશો? ચાલુ વરસાદમાં હકીકતમાં જે કામ ચાલુ થતું હોય કેમેરામેન આવો તો જરાક નજીક. તમે જોઈ શકો છો કે ચાલુ વરસાદમાં કામ ચાલુ છે, આગળ પાણી ભરેલું છે, બરોબર? એટલે મતલબ એટલો ખાડો તો રહેવાનો જ ને કે શું થશે? આજ અંજારમાં સવારથી વરસાદ ચાલુ છે. અત્યારે પણ ધીમો ધીમો વરસાદ ચાલુ રહ્યો છે, બરાબર. અને હજી પણ વરસાદ આવવાની આગાહી છે, બરાબર. એ દરમિયાન આ તમે જુઓ છો કે ખાડો ભરેલો છે, પાણી ભરેલું છે, અને એની અંદર ડામર નાખી અને 10 મિનિટની અંદર જ ફક્ત આ રોડની ઉપર ડામર પાથરી અને રોલર કરાવીને 10 મિનિટમાં લોકો વયા ગયા છે. તો આ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે? આ કરોડોના ખર્ચે જનતાના ટેક્સના રૂપિયાથી આજે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે. શું આ જ ક્વોલિટીને આ જ રીતે બનાવવામાં આવશે? આ કઈ રીતે તંત્ર કામ કર્યું છે? તમે જોઈ શકો છો કે આ પાણીના ખાડા ભરેલા છે, બરાબર. એના ઉપર ડામર પાથરીને 10 મિનિટમાં વયા ગયા છે. ચાલુ વરસાદમાં ડામરવાળો રોડ આ ખાડા ભરેલા છે તમારા સામે, બરોબર. હવે કહેવાનો મતલબ એમ છે કે આ 10 થી 15 મિનિટમાં આમ માલ નાખ્યો અને આમ બની ગયો. શું કહેવા માંગુ છું? આ તમે જોઈ શકો છો આગળથી આગળની નિશાન આવે ને કેમેરામેન વિનંતી કરીશ કે હજી 5 જ મિનિટ થઈ છે. આ તમે નિશાન જોઈ લો. આ ડામરનો રોડ છે, આ હમણાં જ બનેલો છે, અને આ તમે જોઈ લો. તમે જોઈ શકો આમાં કઈ રીતે ચોંટી? આમાં કઈ રીતે ચોંટી શકે? એમાં જોઈ લો. આમાં રોડ કઈ રીતે બની શકે? તમે ક્વોલિટી જોઈ લો અને બરાબર જોઈ લો. આ તંત્ર કઈ રીતે કામ કરે છે એ જ ખબર નથી પડતી. તો હવે બાપુ શું કરીશું આપણે આગળ? તંત્રને અમે આવેદન આપીશું અને કહેશું કે ભાઈ આ રીતે તમે પ્રજાના ટેક્સના રૂપિયાથી તમે આ રીતે કામ ન કરો. આ ખાડાઓ હમણાં જ પાછા પડી જશે. જો રાતના વરસાદ આવશે તો આ રોડનું શું થશે? આટલા ખર્ચે તમે આ કામ કર્યું છે. જો રાતના ફૂલ વરસાદ આવ્યો તો પછી આ તમે આની અંદર તમે કઈ રીતે કામ કર્યું? આમાં વાહન જ ન ચાલી શકે. એટલે એ બધી તો વાત ઠીક છે, પણ હું આવ્યો એમને ખબર પડી કે આ લોકો આવવાના છે, ત્યાં બંધ કરીને ભાગી ગયા. બસ એમનું કામ 5 મિનિટનું જ હતું ને સાહેબ. ખાલી પથરાવીને એને પાથરી દેવાનું હતું. બસ કામ કરીને ભાગી ગયા. અને ખબર પડી કે ન્યૂઝવાળા અને શહેર કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસની ટીમ આવી છે, એટલે એ લોકો જતા રહ્યા. 5 મિનિટ ખાલી 10 થી 15 મિનિટ ચાલી હોય પાછળ નીકળી ગયા છે. શું વાત કરો છો? 10 થી 15 મિનિટની અંદર આખું કમ્પ્લીટ કામ કરીને નીકળી ગયા છે. તમે જોઈ શકો મોટો ખાડો પાણીનો ભરેલો છે. આવા નવા ખાડા નીચે આવો તો આવા નવા ખાડા નીચે છે. આગળ આવો. આજો આ ખાડો છે. આજો કેટલો જોરદાર સરસ કરી નાખ્યો છે. હા. એટલે આનું શું કરશો? એટલે કહેવાનો મતલબ એમ કે અહીંયા મતલબ અહીંયા શરૂઆત કરવાની હતી. અમે લોકો આ કામ બંધ કરી છે ને. બાપુ શું કહો? શરૂઆત જ આજે આવા નવા ખાડા આમાં હતા. એ પૂછા કરવામાં આવી. એ પૂછા કરી એમને તો કે અમારી ક્વોલિટી સારી છે, ચોટી ગયા. ક્વોલિટી સારી છે, ચોટી ગયા છે. આ પબ્લિકનું પણ લ્યો. પબ્લિકને પણ લ્યો. તમે પબ્લિક વાળા પણ જોઈ શકે છે, બોલી શકે છે. ભાઈ ઉભા રહ્યો છો ભાઈ. 5 મિનિટ ઉભા રહો. આ ચાલુ વરસાદમાં આગળ આવો. આ ચાલુ વરસાદમાં રોડ બને છે, તમને શું લાગે? મજા આવે? ચાલુ વરસાદમાં ડામર ચોટી જશે ને. બહુ ક્વોલિટી સારી છે સાહેબ, બહુ સારી ક્વોલિટી. ક્વોલિટી સારી. અઠવાડિયામાં હમણાં જેવો હતો તેવો થઈ જશે. અરે ના અઠવાડિયામાં નથી. ક્વોલિટી બહુ સારી છે. એમ કહેતા હતા ક્વોલિટી સારી છે, ઊંચી ક્વોલિટી છે. ચોટી જ જશે હમણાં. અમે તો જોઈ લેવી આ જો ડિલિવરી બોય છે, આમને રોજનું કાર્ય હોય છે. આ ડિલિવરી વાળા છે, બરોબર. આખો દિવસ આ રોડ ઉપર રહે છે. આખો દિવસ આ રોડ ઉપર એમને કામ કરવાનું. પણ આ ખાડા અહીંયા મૂકી ગયા ખાડા છે. તમે શું કહેવા માંગશો? આપણે ખાડા રહેવાના 15 દિવસમાં ના એવું ના થાય. ક્વોલિટી સારી છે. ક્વોલિટી સારી છે. ચાલુ વરસાદમાં ડામર પાડે ડામર નીકળી જશે. વરસાદ આવશે એટલે નીકળી જશે. ચાલુ વરસાદમાં ડામર ન પડે ને અમુક ખાડા પૂરાય ને અમુક કેમ પડ્યા છે. અમે રિક્ષાવાળા કરીએ છીએ. હવે અમને 10 રૂપિયા ભેગા કરવા, બરોબર છે. હવે અમારો પૂરો કેમ પડે? કે સરકારે જોવું જોઈએ કે સરકાર કરે શું છે. ખાડા એમને પડ્યા છે. અમે ધંધો નથી કરી શકતા કાંઈ. કે સરકારને સમજવું જોઈએ કે બધા ખાડા પહેલાં પૂરે.
નથી અમારે વાહન લાવી શકતા. અમે કમાતો નથી ને વધારે તો અમે ખર્ચો આવી જાય છે અમને. તમે આ ડેલી સર્વિસ કેટલા વખત ગાડી આવજો પડે અમારો ચાલુ જ પડે પટ્ટામાં. હા, પટ્ટામાં ચાલુ જ પડે. ચાલુ વરસાદમાં જો પાણી ભરાય ચાલુ વરસાદમાં ડામર એમને પાથરીને હાલ્યા ગયા છે. હજી કોઈ પૂછા કર્યાનો નથી અમારો. હા હા તો તમે શું કહેવા માંગશો? અમે તો સરકારને એમ કહીએ કે ડામરના રોડ છે ને વ્યવસ્થિત બનાવો. કે ગરીબ માણસો આ ધંધો કરી શકે, નથી ધંધો કરી શકતા ગરીબ માણસો. સરકારને અમે એ જ વિનંતી કરી છે કે ભાઈ આ તમે મહેરબાની કરીને રસ્તો બનાવો પહેલાં.